આજે લોકસભા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે. રાજ્યભરમાં સારી રીતે મતદાન થઈ રહ્યું છે એ વાત મળે છે, પણ ભરૂચની અંદર કંઈક અલગ ચિત્ર છે. ભરૂચમાં આજે ભોલાવ ખાતેની આવેલી નારાયણ વિદ્યા વિહાર શાળા પાસે કંઈક મગજમારી થઈ હતી એ પ્રમાણેની જાણકારી મળી હતી. એટલે સીધી વાત છે, એક પત્રકાર તરીકે હું મારી ફરજ નિભાવવા ત્યાં પહોંચી ગયો હતો. ત્યાં જતા જોયું તો આમ આદમી પાર્ટી, ઇન્ડિયા એલાયન્સ અને તેમજ ભાજપના ઉમેદવારો વચ્ચે કંઈક મગજમારી ચાલતી હતી. એટલે સીધી વાત છે, હું મારી રીતે મારા મોબાઈલ કાઢીને શૂટિંગ કરતો હતો. તો તે સમયે કોઈ કાયસ્થ છે તેને મારી પર હાથ ઉગામ્યો અને શૂટિંગ બંધ કરવાનું મને જણાવ્યું. બરાબર. ત્યારબાદ થોડી એમ તેમ બધી મગજમારી ચાલતી હતી, પણ ત્યારબાદ પછી ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી ત્યાં આવી પહોંચ્યા અને એમને પણ બધી ચર્ચાઓ ચાલતી હતી આમ આદમી પાર્ટીના લોકો સાથે. તો હું મારું કામ કરતો હતો. સીધી વાત છે કે પત્રકારનું પોતાનું કામ કરે, એટલે હું મારી રીતે મારું કામ કરતો હતો. તો તે સમયે કે રમેશભાઈને કોઈ કીધું કે આપણે મોબાઈલ શૂટિંગ કરે છે, એટલે એ તરત જ મારી પાસે હાથ ઉગામ્યો ને એવી રીતે ફોન બંધ કરી શૂટિંગ બંધ કરી ગયા. અને બંધ કરી નહીં તો હું હમણાં જોવા જેવી કરી નાખીશ કે આમને તેમ લઈને મને ધમકાવવા માંડ્યા. મારા હાથમાંથી મોબાઈલ છીનવીને બંધ કરવાની કોશિશ કરી. અને ખરેખર જોવા જઈએ ને તો એક ધારાસભ્ય તરીકે અશોભનીય વર્તન જે કહી શકાય એ પ્રમાણે તમામ જ એમણે કરેલું છે. બરાબર. ધમકાવે એટલે કેવી રીતના ધમકાવે, જાણે કે એ ધારાસભ્યને કોઈ ખાલી સામાન્ય બૂથ એજન્ટ હોય ને એ પ્રમાણે ધમકાવતા હતા. તમારી શું માંગ? અમારી માંગ એ છે કે ધારાસભ્ય હોય કે સામાન્ય કોઈ એજન્ટ હોય, લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા જે પ્રમાણે થતી હોય અને એના જે કાયદા છે એ પ્રમાણે કામગીરી થવી જોઈએ. એટલે અમારી માંગ એવી છે કે ધારાસભ્ય હોય કે ગમે તે એ તમામ પર ફરિયાદ થવી જોઈએ, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. જિલ્લા એસપી, જિલ્લા ચૂંટણી અધિકારી, રાજ્ય ચૂંટણી અધિકારી, કેન્દ્રીય ચૂંટણી અધિકારી સહિતના જેટલી જગ્યાએ અમે આપી શકે એ જગ્યાએ અત્યારે ફરિયાદ આપીએ છીએ. અને આ લોકો પર વહેલામાં વહેલી તકે ફરિયાદ દાખલ થાય ને કાયદેસરની કાર્યવાહી થાય એ પ્રકારની અમે માંગ કરીએ છીએ.